તો જો ગાઈસ ફાઇનલી આપણે વેટ કરતા હતા ઈકણ આવી ગયા હે આપણે. હા કઈ ના વાર જોડે વાતો કરો જુઠ્ઠું બોલી બાકી હું તો બજારમાં જાઉં તેવું જ કહેવાનું હતા પણ બજારમાં. એમ નહીં એક કલાકથી લગભગ થાય માર જોડે કમ્પ્લેટ વાત કરે જો આમ બાકી બજારમાં જો બજારમાં રહેવા તો જો બજારમાં જો તું પહોંચ્યા નહીં એવું કે બજારમાં જો તે કદી મારા અંગત વાત કરો જ ને કે હેડ માં કોમ હું કરું ભાઈ ફોન લે ફેમ કેમ ના હમ કીધું એ ને ફોન નહીં કહેવા ના હોય મોડી તાર ફોન કલાકનો ફોન કર્યો કલાકનો ચાલુ હવારોનો પણ કહેતા કીધું નહીં તું ચા બા મુખ કીધું તો ચા મુહે આટલા ના કીધું ચા મુખ ઈમો ચા કીધું કપડા લઈને આયા એ સટલ લા પેન પડી હતી ને પેન્ટ પડી બે જોડી પડે તમારે તો શર્ટ આવી ગયો એટલે બે જોડી થઈ ગયો મમ્મા તો લે કશું નહીં થાય તે કોઈ ખાવાનું ના લાવું પણ મેં ચાલશે ને લાંબુ કીધું શું લાવો હા હું તો નહીં એવું તાર મારા માટે કોઈ ખાવાનું લાવવું પડે કશો વાંધો નહીં હવે તો જાડી બમ થઈ ગયા ના અહીંથી જ મામા એવું. એ ત્રણ દાડા દે હું જાડી દી આવું તો જો ગાઈસ આપણે તો આવી ગયા સોમવારે આવી હતી તો હેલો ટી ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવા દિવસે નવો બ્લોગ. તો જો ગાઈસ સવારમાં આપણે ઉઠી ગયા ચા પાણી કરી દીધા છે મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી વેલા છે ને દાળ પલાવ છે કે બેન હા તું નહીં ચમે વેલા છે દાળ તો દાળ ભાત બનાવવાના એટલે જીરા રાઈસ બનાવતા હા? હા તો જીરા રાઈસ બનાવ અમારે ખાધા નહીં એટલે જીરા રાઈસ બનાવી તો હા જીરા રાઈસ બનાવીએ તડકા દાળ વાળી નહીં ભાવતી આપણે બનાવી ખાવ મમ્મી જડ્ડી આપણે સોડીને જમાડી દાળ મસ્ત દાળ બનાવી જીરા રાઈસ જેવી હતી તો રાખી ના રહ્યા હંગરી હા બસ જીરા રાઈસ જેવી હતી પણ રાઈસ રીત બનાવીશ કા શું કહ્યું જમના ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સાહિલ હું કહું જમના એ વિડીયો બનાવવાની ચાલો નહીં તે રખાય નહીં હા ફ્રીજમાં મૂકી દે ધ્યાન જ કહેતો રે વા એટલે આ કેવા દાળ છે તો પછી જતી છે દાળ એટલે દાળ છે રે કોને કીધું છે ફ્રીજમાં રે હા ઉની કરકે ખરા કરવાનું હા એ છે એરી બનાવશ ખા ભાત એકદમ ખુલ્લા ખુલ્લા દાળ દાળ એરી પીલી જીરા રાઈસ હા ને દાળ એરી બનાવે મોડી એકદમ મોડ તો નહીં ભાવતી મસ્ત બનાવે છે મને સારું લાગે હા ના લાગે તો તમને ભાવતી નથી એરી હા ચમ મને તો કઈ ચમ બેહી રહી છે નવરા માં ફિનાઇલ લેવું એવું એટલું તો ફિનાલ તો હમણાં આટલે વેચી લઈ લો એ નહીં દર વેલચેલી વધી જીજો ખાય ઠેઠ પોકવા આવી હો ઓયથી નેચરથી મોડીને ઠેઠ ઉપર પોકવા આવી પેલી તો ના વધી પણ હારી વધી ગઈ તે હરી એ બાજુ આવી ગઈ હમ હરી એ બાજુ આવી ગઈ હવે આ રીકન જાહે આખા ધાબા પર બેઠી જા પતરા પર બધા પણ ઉનાળામાં તો કાંટા ચીવી થઈ જાય પાણી હું કઈ જાય તડકાની ઉનાળામાં મક્કી પૂરી થઈ જાય તો ના મજા આવે પછી આ અનુ શાક કરીને ખાતો હતો ચાલો બસ આવું કે ખબર અનુ યા કે આનું શાક ખાઈને ખાવાનું કે તનું શેકવાનું કે બાપ મકોડા હે આ પાપડી આવી ચાલ ખા હા એ શાક ના ખવાય ખવાય કા અથાણું બનાવીને ખાતું હા એ ના ખવાય કા પાપડી શું કહેવાય મને ખબર ગવારની કા ગવારની શેકણ શાક ગવાર ગવાર છે કેટલી બધી આવી ખાશે તોડજે ખાલી તોડજે આ ગવાર તો ખાવી તો તો ગાઈસ કોમેન્ટ કરજો આ કયું ઝાડ કયો વેલો છે આ ગુલાબ કયા કહેવાય આ નાને જે શેક આવે શેકનું નામ શું તમને આવડતું કોમેન્ટ કરજો અરે બીજવાઈએ ન તો બસ એકચ્યુઅલી પેલા જેવું સરસ કા ગવાર જેવું ગવાર જે અંદર આવે ગવાર જેવા દોણા હી અને ગવાર જેવું લાગે જે જાડી હા ગવાર સીધી આ ના એટલી હમ. ગવાર જેવું છે જાડી જાડી આને ચી કોઈ નહીં ગવાર સબ્જી શાક બનાવીને ખવડાવી દેવાનું ઓને જબલી ફૂલ આવી જોબલી એ ધાબા પર ફૂકાઈ ગઈ એવું આ એની જોબલીની કોફી બનાવી એવા તો હા ચા બનાવી હા, અને કોફી. ભાત બનાવી ચૂચું મોમો છે હીરો કલર તો નાખી આ ધોળાનું તો ધોળું બનતું છે શીખે ધોળાનો છે ધોળી ચા બધી છે પણ જો કલર જો બનાવી પીવડાવી ચા ના હવે જોબલી તમે જોયેલું નહીં મેં કા જોયેલું કેટલા જોબલીની અંદર ગરમ પાણી કરીને ને અંદર નાખી દે ફૂલ હમ. પછી બનાવે આ તો રક્ષાબંધન ને આજે રક્ષાબંધન એ પેલી લુગી આવી નવી જો કેટલી રી રશ્મિકા હા ચમ આજે રક્ષાબંધન કાલ પેલી રીઓ સૂર્યગ્રહણ હા સૂર્યગ્રહણ ન રહો એવું એટલે બસ આજ બંધ તો જો ગાઈસ હોય તો રક્ષાબંધન છે રાખડી બાખડી વધે હળો આજે હળો અમાર નહીં આ પેટ હું વિચાર કરતો હતો રાતે કીધા પેટ તો લાયા ની રાખડી બચી યાર બરો ખવાઈ જાય ને હા ઘરે મોઢું જ કરવાનું આપણે તો પેલી વાર એવું કરી ખબર ને પેલા તો લાયા ભૂલી પેલો ગયા હતા ભૂલી જતે પહેલા હા પેલી વાર પેલા તો આ લાયા વખતે ભૂલી તમે કાલ જે એટલે મને એવું લાગ્યું તો કાલ રક્ષાબંધન હા એટલે આજ પર હજુ આજનો દાડો હકો એટલે મુકો રાખડી લઈ દે ને હજી કો પેડાઈ લાવે પછી બધા કે પમદાર કે રક્ષાબંધન નહીં કરવાની કે મુકો ચમ કે પમદાર રીજુ ન રહ
સૂર્યગ્રહણ ન રહે એટલે પછી હું પોતાને ફટાફટ રાતે 9-8 વાગે રાખડી લેવા જાય તમે જમના બેન ગોમમાં એવું એટલે પેડા નહીં મળતા પેડા તો હમણાં મંગાઈ દે વિરમ જોડે જઈને લઈએ છે હમણાં પેડા ભાવ વધી ગયો હા પાપડ શું વધારે ખબર લાવવા ના પર લાવીએ 150 રૂપિયા લઈ દેવાના પેડા અમે ખવડાવીએ ના ભાઈ માનો બહુ મોટું તો ઘરે જ જો અમે ગોળ ખાઈ દઈશું કશો વાંધો નહીં પછી ડેરી મેક લઈ લે ચોકલેટ ગોળ ખાઈ દઈશું ચાલો હા ઓકે રશ્મિકા ડેરી મેક ચોકલેટ ખાઈ દેવા કેવી નહીં કેવી નહીં જાણો તો કહીએ પેલું આ પેલું કહેતો તો કે કેવીનું જાય કેવીનું પપ્પા કહેતા હતા નહીં તો ગાઈસ બધા કોમા પડી જો બધું જો તો ગાઈસ અમે વિચારતા હતા કે આ ઝાડ છે એ કેવીનું હો તમને હું બતાવું અત્યારે જો ગાઈસ ઝાડ ચેવડું મોટું થઈ ગયું છે ઘર કરતો ઉપર નીકળી ગયું ને રશ્મિકા હા નીકળી જ જા ઘર કરતો ઊંચું એ અરે પપ્પા હાચવી આવ્યું કે કશું થાય ને કશું થાય નહીં હા કેવી પત્તા આવતો અને અત્યારે જો ગાઈસ ચેવડું મોટું થઈ ગયું પણ આ ઝાડ છે ખબર નહીં પડતી જો ગાઈસ અરે ફૂલ હોય કશું આવતું જ નહીં હા ના આવી ને નું આવી કશું નહીં આવતું કોણ કે ના આવી ફૂલ અને ફૂલ નેનું આવો નેનું કેવાય નેની કે હતા આ કેસુડો ઝાડ ના આવે છે કેસુડો પેલો હા કઈ પેલો પિચકારી ઝાડ વાળો નહીં 8% આવી જશે પિચકારી વાળું જશે છે નહીં કોઈ કેસરો ઝાડ હોય ને તો કહીએ કેસરી ફૂલાઈ જાય હા ના આવે જો ભાઈ તો હજી એની ઉંમર નહીં ને રશ્મિકા કેળા આવતા નહીં આવા પાછી પોકડી હે જો કેળા હા, તો જો ગાઈસ કેળ કોઈ પોકડી કેળા તો જબ્બર જબ્બર બનાવતા ને. જન્માષ્ટમી આપણે કોંદડો હોય ને ત્યારે અરે પત્તા લઈ જાય કોઈ હવાનું એટલે બધું લઈ જાય પત્તા આઠમ દાળ લઈ જાય હા, લઈએ છીએ કોંદડો લઈ જાય ચલો વર્ષે મોઠે તો બોટ પછી લાયા તો લા મે વાઈ તો સમજી ભાઈ બે વખત તો વેફરે બનાવી બે વખત તો વેફરે બનાવી હા પહેલા આવતા એટલે બનાવતો તો ભાઈ આ પેલી અમારે શું કહેવાય હો આ તમારે કેવી કેવી તો ના હોગી આ ઉજીન હોગી પણ શું આવી તો કોઈ કેવી નહીં નહીં મોટી સાલ વાળી આવે છે કશું ના આવે ના બાપા ઈ તો આવડી આવી છે ને તો આવડે આવતા થતી હોગી હા આ બીજી જાત હા હા જા મમ્મી બોલાવો જા આ બીજી જાત છે એટલે મોટી થાય ને તારી જ આવે એ તો નહીં આવતી મૂળો નહીં હાફ છે હાફ આપ નહીં તો રહીનો રહેલો ઉભી હતી કે મૂળો એવું ખબર નહીં પડતી જમના હા? આપણને પંજાબમાં એવાનું શાક બનાવી સરસોનું શાક ને મકઈનું વાહ બનાવી છે હા સરસોનું એટલે શાક પછી રાજસ્થાનમાં કાશ્મીરમાં રાજસ્થાનમાં બધા બહુ કરી એવું મુકો મારે ખાવ વિરામ શિયાળા હવે આપણે મજૂર આવતો ને એ મારે કે આ દહીંનો જે પ્રોગ્રામ ને એ મને કે પતંગ શાક મેઠું જબર લાગે રોજ એ ખાય બધું કે આપણે ના કાંઈ પડે છે પછી એવું નહીં હોતું બધું કે મૂળ આપણે જે મોના નહીં મકાઈ નહીં શિયાળામાં થાય. મૂળા પત્તા જેવું લાગે એવું જ લાગે એવું લાગે. હો મને મૂળા પત્તાની શાક મૂળા રશ્મિ કઈ મૂળા બતન શાક આપડી તો તે લાઈ દેડો મૂળા મળતા પણ હશે. મૂળા નહીં મળતા હવે બાબા પડી હાથ પર પણ બાબા આવે આપણે જગ્યા નહીં તો છે. કાલ થઈ જાય હાલ છે. હા, સાચી. આ પૂછે, મેથી હોય તો નહીં. ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે ચા ડબ્બા ભરવા વેલા વેલા ટિફિન ટિફિન હા રશ્મિકા બેન આ જો ટિફિન હા, આમ તાકાત ખરા હમણાં તો આખું- પણ અમે એવું કશું ના હોય તાકાત ખરા જતી રહ્યું હા આ અમારા કેવું રશ્મિકા કર્યું તમે? બેન જો ગાય ચલાવવાના રશ્મિકા બેન અમે ચોલ્લો કરી દીધો કેટલા બધા કામ ગાય ચલ્લા કર્યા જો કે એક કરે સો આ ચલ્લા કરે આટલેથી ચાલુ કર્યું આટલેથી. આખો ડોકો ભરી દીધો ને ડોકો લાલ કલરનો હા એવો આ કંકુ મેકાએ બગડી બી નાખી દો પણ બળી આપણે એટલે એવું થાય ધન્યવાદ નાખી દો મને તો ધન્યવાદ. તો આપણે પેલા નહીં લાવવાના? હા, રાખી. આ અલકો લીયા વાળો જઈને તારે ખુલી ગયું છે ટોપરા પાક આપણે બનાવી ના છે ના special. કશું ગોળ હાલે. પણ ના ચાલે ભાઈ માર તો મોહન શેકણી જો લાડવા બનાયા સ્પેશિયલ બનાવવા માટે પુણે માટે હા. અને ટોપરા પાક બનાવ્યો બનાવી લેજો. અને બનાયા ને લાડવા બધા પડ્યા ને ડબ્બો ભરી લઈ જા હા એ નહીં 150 રૂપિયા આલસ કા લીયા જઈને તો ખુલી ગયું છે એ હા, પૈસા મોલ. હાલો તમે ભાઈ માર તો સહી શેકણી આ પેડા તમારે ખાવાય તહેવારો. શેકણી પેડા ખાવાય એમાં ધોળા પેડા પડ્યા હા. પોંચો પોંચો લેવા હોય તો પેડા ખવડાવવા પડી મારે તો 50 રૂપિયાની લ્યા. હા તો પછી તમે ગોળ ખાવા તો 50 રૂપિયા ચાલે મને તો વાંધો નહીં. કશો વાંધો નહીં હા, પૈસા મને રાખડી નહીં પડતા. રક્ષા બંધે. રીરવ કે ખબર તેના પૈસા લેવા વાળું રાખડી બધવા આવી ગયો એટલે આગળ આવું કહેવાતું છે મને લાગે કે હું તને 500 રૂપિયાનું પણ દિવાળી કે પછી જેના ટેટા લઈ આવવાના. હું ચમ કે હીરો અમારો દિવસ એટલે તમારે બધું લઈ આવવાના કે હા. હું મને કોઈ 500 રૂપિયા હું તો 5000 કરી લઈ આપું તો જ્યાંથી મને રાખડી નહીં બની હું કીધું જા. સારું ચાલ યાર નોકરી હવે હેરી અમારે સારી હા મમ્મી તો જગ્યા આલી બી એક ને બોધેલી છે પાછી વિડીયોના અંદર એક ના જગ્યા બોધેલી હે ગાય તું તૈયાર થયો ને ગાય તું તૈયાર થઈને મારે આ જગ્યા જ હોય
જેમ કે માથું લાવવાનું હોય પછી ટિફિન બધું હું કરવાનું હોય એક મિનિટ તારી જગ્યાએ ના, રાખવાનું ભગવાનને બેન દૂધ. બીજી જગ્યાએ નહીં રાખવાનું તો ગાય દૂધ પીવા દૂધ પીને ચાલુ થઈ ગયા મમ્મીને હા દૂધ જાડા પીને ચાલુ થઈ ગયા મમ્મીને શું ઓ કહેવું છે પીને જલસા કરો કોઈ અંગાત આવવાનું નહીં હા એ તો ગેસ થઈ જાય તો કોઈ હવે આ તો દૂધ પીને આ જઈને કોમ જ કરવાનું ને ચાલો જઈને ફટાફટ કચરા પોતો કરશું એટલે દૂધ હજમ થઈ જાય આવો ચાલો નહીં લુગડો અમારો હા આ ન લુગડો પહેરતી પણ ચોકન જવાનું આજે પૂનમ છે. આટલે પૂનમ કાલ નહીં પણ આપણો આજ પૂનમ ગણવાનું. આજ ગણી. આજે રક્ષાબંધન એ જ પૂનમ. જો પેલી આવે પેલી ખબર પેલા આવતી પેલી ચોરસ બે બાજુ ચોરસ આવતી ખબર બે બાજુ એ મળે હે ને ચોકન મળે હા પેલી કાળા કલરની આવતી ખબર હા ટોકનું ભરાયેલું ઉપર આપણે પેલી લાઈટ બાજરી આ બે ગળી આવતી. ના આવતી ખબર આવે બે શેર ઉપર બે બાજુ બે આવતા હોય. ના શેર નહીં પેલી બેટરી ડામરી નહોતી ધોરીને વાદળી બે આજુબાજુ. તો જો ગાઈસ અત્યારે રશ્મિકાબેન કે તમે રાખડી બાંધી દઉં છું ચમ કે હું જાઉં છું બહાર એ તમને કહેવાનું નહીં કે ચો બહાર જાઉં છું પણ મસ્ત જગ્યાએ નહીં પણ આમ સારી જગ્યાએ જવું હા ડાયરો જે નહીં એક જગ્યા ઉપર જવાનું છે એ કોઈ કહેવાનું નહીં અત્યારે Surprise. સરપ્રાઈઝ રાખવાનું મોટું સરપ્રાઈઝ રાખવાનું તો અત્યારે આપણે રાખડી બધાઈ દઈએ છીએ કાલ શું વર્ષ કા કાલ સૂર્યગ્રહણ. એટલે કે રશ્મિકા રાખડી બંધી કાલ આપણે બાંધી દઈએ. જો ગાઈસ અમે ના હતા તો અમે આજ તો હતા નહીં. કાલ ત્રણ દાડા કે તમે રક્ષાબંધનના બહાર જતા રહો. વાત સાચી એટલે આવું ના કરાય. એના રાખડી મૂકવાનું તારે કે નહીં આવડતું બહુ કરતા આવડો હો. ભાઈ એટલે ફૂલ નહીં લઈ પણ. ફૂલ નહીં આ કાલ ઉતવાળમાં બધું લાવે એટલે આ તો પેડાય તાત્કાલિકમાં લાવ્યા. ચાલો શું કહે છે રક્ષાબંધન મારું રક્ષા કે આજે રક્ષાબંધનના દિવસે કાલ રક્ષાબંધન પણ આજે રશ્મિકાબેન મસ્ત રાખડી બોધી છે અહીં પદ તો નેકળે ને કદી અહીં કાપી દેવાનું કાપા ના રાખડી. ચાલે કેટલો ભાગ કાપી દે આવે ના કપાય કદી રાખડી. બોલ. જો બધેલી કોમિતા આખી નહીં આપવાનું છે એટલો ઉપર થાય સારું એટલે અડધો કાપો. જે ખવડાવે હોય આપણે કહો નહીં ચાખણો. આપણે કઈ પેટા બહુ આવી શેકણી પેટા હોય ને પેલા ક્યાં કહેવાય આપણી આપણી પેટા એ હારા આવી શેચેલા થાબડી કહેવાય ને સીધેલા ના તમને બધે જોઈએ લડ નું વિરમનો બોલજો મેં બીજા કોણ એ લે ના વાળા તો હવે ચાલો કરે હવે વિડિયો આવ્યો તો નાખવા આવે બધા કશું ખાઈ હોય આવો ખાવાનું રાખડી પડી ગઈ. ચાલ તો આવું આ વજે રક્ષા કરશો રક્ષા કે તો બોલી હાથ તો ઊંચા કરો. જોઈ હાથ નહીં. આપણે પેટે ના હોય ધીરે 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 રાખ. ના દે આ લબડી જઈને બધા આલે પૈસા આલે ભાઈ ગાડો છે ઓનલાઈન વાપરવાનો ઓનલાઈન ઓનલાઈન શું બધા ઓનલાઈન દેવા પડતી ને બધી હું આપણ મને આવી દીધી મારી ના રે. તો ના હોય. બેન મને જરા હા. સ્ટોપ ચાલો. પેલા કોઈ બગે ના રક્ષા ચોખા તો તને નહીં આવે એટલે હાથ પકડી જોડે પછી તો દીજે એના મને હવે બંધ થઈ જાય ને સજા માથા વાઈટ વાળા જાય એવું લાગે ચોખા લાગે એટલે લગાડી આવો છો દીની આઈ. ચલો આપણે કરજો હા ચલો કરી લો ચાલો માપનો નહીં મારે જેવું કરવાનું બસ બસ ના ના સીધો ચલન જો કરવાનું. બસ એ ગીત તો કર રક્ષાબંધન નો રાખડી આપણો ગીત નહીં હારતું તમારે ગાવાનું હોય આવન છો આવડે નહીં
આ તમારે ગવાનું તો એક ને હવે ગયો તો ખરી. અમારા જમનાબેન પૈસા વાળા છે એટલે ચોદની રાખડી લાવી અને અમારા રશ્મિકા બેન બિચારા ગરીબ છે એ કઈ રાખડી લા સાદી સાદી લો કઈ ગયો ગમે તે રાખડી તો આપણે સ્ટ્રોંગ દોડો વાળી બધી લા પ્લાસ્ટિક. હીરા મોતી વાળી આ મોટી લાવી રાખડી તો રાખડી કે આખી જ લાગે એ પણ એની રાખડી નહીં રે પણ તમારો હાથ જાડો થઈ ગયો હા જાડું નહીં થઈ ગયું રાખડી નહીં નીકળે તો મારા લબડી રે. માર ખાતો તમે તો પાછો અમારો નાખો ને અલે હવે 10 મિનિટ નો ખાધો પેટનો ના ભાઈ પેલા પેટ ભરી જાય ફોન પે હા હવે ફોન પે આ ફોન પે વાપરા હવે કા એ બાપા અમને વાપર નવો કશો હતો વાંધો નહીં નહીં. રશ્મિકા બેન ને મારા હા નવો ફોન પે માં નાખી દેજો હવે ભરી લઈ લઈશું. રૂપિયા દો ના દેવ કરવા કહો તમે પેલે ના દર પેલે તો પકડી ના ના આવું વિરમ થી તમારે રાખે બધી આવું તો જો ગાઈસ હોય તો રાખડી બધવાનું ચાલુ કરી દીધું છે અમારા જમનાબેને રશ્મિકા બને રાખડી બોધ દીધી છે શું કહેવાય છે હા ખબર અમે બંધી નાખી વેલા સોરી આપણે હવે જઈશું બહાર જવાનું સાથ તો નહીં રશ્મિકા બેન બહાર જવાનું મારે તો બહાર જવાનું તમારે એટલે અમે વહેલા બંધ કરી દીધું એટલે પહેલાં બધી દીધી રશ્મિકા બેન નહીં રે એનું બંધ થઈ ગયું તમારે તો નાનતું લાગે. વિરમ સિંહ ના ગાય સર રાખડી ને દીધી આ તો વળી જીજો. આ વળી જીજો. રશ્મિકા બેન ગિફ્ટમાં હું જોવો તમારે હા હા કશી નહીં જોતું 2 રૂપિયા ચાલે ને ચાલ થઈ ગયા એવું જા તાન મારે એકલી ને તું રાખ વાળી હું તારે એકલી તું રાખજે વાળી અમારા જમનાબેન પૈસા વાળા છે એટલે કશું માગી લે પૈસા માગો જમનાબેન તમે એવું? જે આપશે એનું જ. કાશ્મીર ને ચલા આલ્યા પંચો 500 રૂપિયા આલ્યા અઢીસો લેવાનું એવું કશો હતો ને તેમ રાખતા અઢીસો જો કઈ સાહીને રાખડી બધી છે માં નહીં લે મશીન રાખ રાખ. ના ના માં નહીં કહું અમે હાલે દુખાતું હોય વાતમાં મને. ના તો વાપરેલું વાપરેલું લે, લે, હું ના લઉં જો ગાઈસ હોય તો રશ્મિકા બેન ખાવા બેસી જાત તો ખાવાનું ચમ બનાવી નહીં ખાલી ખીચડી નું આવ્યું ભાત વંગાડે ચમ ખાવાનું ચમ ના બનાવી વીરમને બી હતા એટલે એવું તે ખાધું બહાર પણ? જવાનું એટલે હમ? ગરીબ બે આમ. એવું ગરીબ છે, ગરીબ કોઈને દીખી નહીં. હશે કે દાળ તો ભાત જો બનાવીએ, ગાઈસ આપણે આપણે તૈયાર થઈ ગયા છીએ આપણે હવે જઈએ છીએ બહાર એચવા જવાનો બ્લોગમાં બનાવી રહેજો તો જો ગાઈસ આપણા ફેમિલી જવાની છે તો એટલું સમજી જો તમને કાંઈ ખબર હોય તો ના ખબર હોય તો આપણે હવે જઈએ છીએ પછી ત્યાં જઈને આપણે ખબર પડશે કે ચોકન જ્યાં ચલો ગાઈસ હવે આપણે નીકળીએ છીએ ઘેરથી નીકળીએ આપણે હવે તો જો ગાઈસ આપણે નીકળી જઈએ છીએ જવા માટે આપણે ચો જઈએ બ્લોકમાં બનાવી જો પણ આપણે નીકળી જઈએ છીએ સિદ્ધવાળા હાઈવે ઉપર ગટર ગટર ફૂલ આપણે એક્ટિવા બાઇક લઈને જઈએ તો પેટ્રોલ ફૂલ કરાવી દઈએ છીએ બાઇકમાં ઓછું પણ એક્ટિવામાં ફૂલ કરાવી દઉં તો જો ગાઈસ ફાઇનલી આપણે વેટ કરતા હતા ઈકણ આવી ગયા આપણે હા કઈ ના વાર જોડે વાતો કરો જુઠ્ઠું બોલી બાકી હું તો બજારમાં જાઉં તેવું જ કહેવાનું હતા પણ બજારમાં એમ નહીં એક કલાકથી લગભગ થાય માર જોડે કમ્પ્લેટ વાત કરે જો આમ બાકી બજારમાં જો બજારમાં રહેવા તો જો બજારમાં જો તું પહોંચ્યા નહીં એવું કે બજારમાં જો તે કદી મારા અંગત વાત કરો જ ના કે હેડ માં કોમ હું કરું ભાઈ ફોન લે ફેમ કેમ ના હમ કીધું એ ને ફોન નહીં કહેવા ના હોય એમાં વળી તને ફોન કલાકનો ફોન કર્યો કલાકનો ચાલુ હવારોનો પણ કહેતા કીધું તું ચા બા નહીં મૂકું કીધું તું ચા મૂકે આટલા ના કીધું ચા કીમો ચા કીધું કપડા લઈને આયા એ શર્ટ લા પેન્ટ પડી હતી ને પેન્ટે પડી બે જોડી પડે તમારે તો શર્ટ આવી ગયો એટલે બે તો થઈ ગયો મમ્મા તો લે કશું નહીં થાય તે કોઈ ખાવાનું ના લાવવું પણ મેં તો ચાલશે નહીં લાવવું કીધું શું લાવો હા હું તો નેની હું એવું તાન મારા માટે કોઈ ખાવાનું લાવવું પડે કશો વાંધો નહીં હવે તો જાડી બંધ થઈ ગઈ ના અહીંથી જ મામા એવું. એ ત્રણ દાડા દે હું જાડી દી આવું તાન તો જો ગાઈસ આપણે તો આવી ગયા સોમવારે આવી હતી આજ ગુરુવાર થયો આજ એક દિવસ હોય મૂકો લઈ જાઓ મારા હા લઈ જાઓ તો ચોકન ક્યાં જવાનું પાછું તો આવી જવાનું નહીં શર્ટ લઈ હિમને મેં આછી વાત હતી નહીં એટલે ચૂકી કોઈ મૂકવા લઈને આવ્યો મારા પહેરવા લઈને આવ્યો છું ખૂબ દાડા વાળી આવાજ નહીં તો વળી હું તો જો ત્રણ જોડી લુગડા લઈ પેલો બધો ઉપર મૂકવાય ચમ ત્રણ ને ચાર એવું ના ઓ ચાર જોડી નવો કપડો લાવી મૂકો એટલે કે તો આ શર્ટ ચો પહેરો ચાબા મૂક્યો છે બીજો આ તો કીધું તો બીજો પણ તમે કીધું હોય તો ચા મૂકું કો એવું તાન એ યોને નહીં કીધું અમારે ગોવિંદજીને ફોન કર્યો તો મૂકી ચોકણ એટલે કે વડનગર હોટેલ એવું તો મેં કીધું મોટા માણસો કીધું મને કે ફોન બનશે ને કે તમે શેર કહેવા કીધું હાલ કીધું
હોટલ ને બધું ખોલી લે કીધું પૈસા ગણતા એટલે કીધું ચીજ હાલ હવાય કીધું એટલે એ કારણે મને કીધું કે કશો વાંધો નહીં કે આપણે ફોટા લાવ્યો હું તો કહું તને તાર હારે ફોન ચાલુ હશે તે કીધું હોય તમે ના ના આમાં ખુલ્લી દેજો ડબલ કામ પટ્ટી મંગાવી દીજો ને એટલે ના લેતા આવો ને તને એટલે તે જો હાથે લેતા આવજો વડનગર જો હાથે બતાવ દેતા ફુલાવાનું શાક કર્યું ભાવ વાંધો નહીં ખાઈએ ચોક્કસ ફુલા રસ્તામાં ખાવું હોય ઘેર આવ્યા મમ્મી પપ્પા જયવી ને સોનું કાકા કાકી જો ગાઈસ આમાં કાકા ને કાચી આમાં ગુજરાતી ભાષામાં કાચી કહેવાય અમે કાકી બાકી ના કહીએ અમારે આમ નોર્મલ કાકી કહીએ અમે કાચી કહીએ નોર્મલી એમાં કાકા કાચી કાકા કાકા બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ ના મને ભાડી ગયા એ વિચાર કરતા કે કોણ જઈ ગયા હારી ગયા ફોટો પાડી ગયા નહીં મને ભાડી ગયા પણ કાકા નહીં ઓ કાકાને ખબર હશે કદાચ કામ તો ગાઈસ જો આમાં મમ્મી આમાં પપ્પા આમાં ભત્રીજો ને આમાં ભત્રીજી અને પેલો બધો અમે વળગીએ તો જો ગાઈસ હવે પૂજાન ભાઈનો ફોન આવ્યો તો આપણા ગોવિંદજીનો તે આવી છે સ્પેશિયલ લેવા નહીં એટલે આમ તો આપવાના હતા હોય અને હું જવાનો તો એક્ટિવા લઈને પાછો આમ હું કેવું વિચારતો હતો ખબર તને ફેમિલી ડાયરેક્ટ એકમ જતો રહ્યો કીધું 12 અને પછી વાંચી કીધું રાતે 9 વાગે જોવા આવે કીધું નવું નહીં ગોઈમ્બે તો રાતે 10 10:30 ઘેર આવી તો પછી એવું થયું મેં કીધું જો ફેમિલી બે લઈ જાય ને તો ફાવશે ને કીધું આ તો થઈ આપણે વડનગર જવાનું ને એટલે કીધું નહીં ફાવે એટલે એ કારણે પછી મેં કીધું ના કીધું અહીંથી 12 પર નીકળીને ફેમ આવે ને પછી કીધું ફેમ મૂકીને જાય કીધું ચા પાણી કરીને વડનગર જાય એકન જાવ તો હતું ના દીકણ વચ્ચે ગાડી મૂકીને બે લેતા હોત તમે બે પણ જણા અત્યારે લઈ જવી કાઠી પડતી હતી ઓ હું તો ખબર હા. એટલે રાતે મોડા આવી તમે મોડું આવવું પડો તો એકન તમારે ઘેર અને એરિયા ઘણી વખત આવી એટલી ગામ હું તો હોઈએ છે હો તમે આવો તો મને ખબર ના હોત તમે આપવા ના તો હવે આપણે વડનગર જવું છે તો તમે યુટ્યુબમાં કીધું કે આપણો ગુજરાતીમાં બ્લોગ ચાલુ થઈ જાય નાખી તો ગાઈઝ અમારા યુટ્યુબમાં ગુજરાતીમાં બ્લોગ ચાલુ થઈ ગયા હી અને જેમ તો જેમ નહીં થયા હોય એ તો આ બોલું એ જ ખબર નહીં પડે પહેલાં તો જો ગાઈસ આપણા યુટ્યુબમાં પ્રોબ્લેમ થયો હતો કે આપણે વિડીયો મોકલતા હતા તો ઇંગ્લિશમાં બોલતું હતું પણ હવે પ્રોબ્લેમ આપણે સોલ્વ કર્યો હ અને બીજું કે તમારા ફોનના અંદર ઇંગ્લિશ અવાજ આવતો હોય બરાબર તો ઇંગ્લિશ જ આવશે ઇંગ્લિશ જ હા. આવશે એ તો કહું તો કદાચ ઇંગ્લિશમાં આવતો હોય ને તો લેંગ્વેજ સેટિંગનું ઓપ્શન આવે તે બાજુમાં આપણને તો સેટિંગ આવે છે લેંગ્વેજ કરીને એ લેંગ્વેજમાં તમે જાઓ ને એટલે ઇંગ્લિશ બંગલા અને એની ઉપર એક ઓપ્શન આવશે તમે એ ક્લિક કરશો ને તરત તમારો ગુજરાતી બ્લોગ ચાલુ થઈ જશે શું કેવું મારામાં જેવું આવતું હતું એટલે મેં તો કીધું ઇંગ્લિશ આવે બંગાળ આવે ને પેલું એક ઓપ્શન હતું મેં તો વાંચતા પહેલાં ખાલી એકન ટચ કર્યું એટલે સીધું ગુજરાતી જ થઈ ગયું પછી તો લખેલું જ આવી ગયું ગુજરાતી લેંગ્વેજ એટલે પછી તો હું ચેન્જ કરવાની હતી મારે ચેન્જ થઈ ગયું જાતે તો મને ખબર નથી પણ મેં એવું કર્યું ખબર હે? હા. કાલે કોકને કોમેન્ટ કરી હતી કે તમારા પોતાના ફોનમાંથી જ થશે લેંગ્વેજ જેમ કંઈક કે જેને ઇંગ્લિશમાં આવતું હોય ને એને કોકને લોબી કોમેન્ટ કરી હતી ખાસી બધી ખબર ખાસી યુટ્યુબમાં કોને કોમેન્ટ કરી હતી ને એની મેં આખી વાંચી એટલે વાંચીને પછી મેં કીધું લાવજો મારામાં ટ્રાય કરું મારામાં બી ઇંગ્લિશમાં આવતું એવું પછી જોયું ને એટલે થઈ ગયું મારામાં ચાલે હં પણ જેને ના આવડતું હોય એને તો કદાચ નહીં ફાવો ના ભાવ પણ જેને આવડતું હોય એ તો સમજી જશે ને ખાઈ જશે તો જો ગાઈસ અમારે આવી જશે ગોવિંદજી પૂજાન ભાઈ હો ગયો કોઈજી શેઠ સ્પેશિયલ આમ બોલાવા આવ્યા મને હો ગયો જો તમારા ગુરુ મહારાજ શ્રી નરભેરમ દર્શન કરો યાર પગે પડો એ રાખડીઓ છોકરા માટે હું આવ્યો તો લગભગ 2003 હોય યાર હા મોટા પણ ઓમ હું મોટો કેવાય ને આમ તો ઓમ એરા મોટો ને ઓમ હું મોટો ઓ મેરા ઉંમરમાં એરા મોટા તો જો ગાઈસ હવે આપણે જઈએ છીએ વડનગર હું ગોવિંદજી અને બધા હું ગોવિંદજી બે જણા જઈએ વડનગર શેડ નાખ્યો ગાડીમાં તો હવે આપણે જઈએ હવે આવી લે તાર આપવું તો આપવું નહીં આપવું મારે ફરવા જ નહીં કે હમણાં હું
મસ્ત કોમ મળી બે તૈયાર થઈ ગયો અમે તો સ્પેશિયલ ખાવા જઈએ હોટલ તમારી હોટલ બનાવી નીકળ ખાવા જઈએ અમે તો તો ગાઈસ આપણા ગોવિંદજી કે તમને તો ઘેર નહીં ખવડાવું કે આપણે હોટલમાં ખવડાવીએ આ બીજી વાર હોટલમાં ખાવા હેડે આવા એકવાર શોપ આપણું કહેવાય એ મસ્ત ઓપનિંગ કરીને તાણે અને દાળ મસ્ત આવા હતી. આપણે હેડે છીએ હા દાળ મસ્ત હતી ખાલી ભાતની કોમી રહી છે બાકી દાળ મસ્ત બનાવી હતી જે રાઈસ બહુ તો મજા આવે મજા આવી ગઈ નહીં પણ ના તો નવડે તમે છીએ તે તો તે અત્યારે નહીં તે તો અમે અત્યારે થોડા આવશો રાતે આવશો રાતે ખાઈને આવશો તાર ગોઈબને રાતે ખાઈને જ આવી ઈકો હા અત્યારે રાતનું બધું કાર વિહળ તો રમૂયા કરીએ તો જો ગાઈસ આપણે વડનગર પોકવા આવી ગયા છીએ આ કયું લોકેશન કહેવાય તોરે ને વલ્લે કે વલ્લા આ પેલો વલ્લો રે એને વલ્લો જ કહેવાય ને તોરણી વલ્લો બરાબર તો જો ગાઈસ હવે આપણે જઈએ ત્યો તો જો ગાઈસ આપણે આવી ગયા છીએ હા રહેતા પણ આવી ગયા તો વળી તો મેં કહ્યું જતા ભેગો ભેગો થતા હમણાં ટાઈમ થયો આ તો કીધું જતા આવીએ એટલે આવી ગયા આજે બંધ કરી દીધી તને રજા ઉપર નહીં રજા ઉપર 2 રજા ઉપર રક્ષાબંધન કરવા ગયા કરવા જતા